ભાવનગર શહેરમાં રાજાશાહી સમયના આવેલા સર્કલ બગીચા બિસ્માર બન્યા બાદ મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચ કરી બ્યુટિફિકેશન એટલે કે રિનોવેશન કરાયા હતા। ત્યારે મહિલા કોલેજ સર્કલ ખાતે તાજેતરમાં જ લાખો રૂપિયાનો ખર્ચ કરી લોકાર્પણ તો કરાયું, પરંતુ એક વૃક્ષ પાડવામાં આવતા બગીચામાં મોટી નુકસાની પહોંચી હતી। ભાવનગર શહેરમાં રાજાશાહી સમયના અનેક બાગ બગીચા અને સર્કલ આવેલા છે, જે લાંબા સમયથી મનપા હસ્તક હોવાથી જેમના તેમ પડ્યા છે। જો કે મનપા દ્વારા તમામ સર્કલ અને બગીચાને બ્યુટિફિકેશન કરી રિનોવેશન કરાયું છે। મનપા દ્વારા કરોડોના ખર્ચ બાગ બગીચા પાછળ કરાયા છે, પરંતુ જાળવણીના અભાવે લોકોના પૈસાનો વેડફાટ થઈ રહ્યો હોય તેવું જોવા મળ્યું હતું। તાજેતરમાં જ મહિલા કોલેજ સર્કલનું બ્યુટિફિકેશન કરી રિનોવેશન પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે। ત્યારે મહિલા કોલેજ સર્કલના બગીચાનું લોકાર્પણ કરાયાને થોડા દિવસ થયા અને એક મોટું તોતિંગ વૃક્ષ પડ્યું હતું અને મહિલા કોલેજ બગીચામાં મોટી નુકસાની પહોંચી હતી। ત્યારે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે મહાનગરપાલિકાના આયોજનનો અભાવ અને પદાધિકારી અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને લીધે લોકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે। મહિલા કોલેજ સર્કલ જ્યારે બનતું હતું અને જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે તમામ વસ્તુઓ જોઈને ક્યાં શું કરવું પડે તે કામ કરવું જોઈએ, જેના બદલે માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તેમ કામ કરવામાં આવતા તાજેતરમાં જ લોકાર્પણ કરાયેલા બગીચામાં મોટી નુકસાની પહોંચી છે। જ્યારે આ અંગે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવાયું હતું કે તાજેતરમાં પવન આવ્યો હતો અને વૃક્ષ પડ્યું હતું, જે કુદરતી છે। મહાનગરપાલિકા દ્વારા વૃક્ષને કાપવામાં આવ્યું નથી। જો કે વૃક્ષ પડતા મોટી નુકસાની હોવાનું પણ ચેરમેન દ્વારા જણાવાયું હતું, પરંતુ ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી કોઈ પણ પ્રકારે પવન ફૂંકાયો નથી અને જો કુદરતી રીતે પણ પડ્યું હોય તો મહાનગરપાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કર્યા બાદ ઝડપથી બગીચામાંથી વૃક્ષ હટાવી અને તૂટેલી વસ્તુઓ ઝડપથી રિપેરિંગ કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે। જે દિવસે મહિલા કોલેજ સર્કલનું હમણાં જ લોકાર્પણ કર્યું છે ને એક ઝાડ કાપ્યું અને નુકસાની થઈ, શું કહેશો? ભાવનગર મહાનગરપાલિકાના સતત વર્ષની બેદારી નીતિ છે। ભાવનગરના શહેરીજનો ટેક્સનો પૈસા કઈ રીતે વેડફાટ થાય છે અને કેવી રીતે બરબાદ થાય છે એનું આયોજન કરે છે। તાજેતરમાં મહિલા બાગ બગીચો ત્યાં હતો જ, સુંદર મજાનો બગીચો હતો, રિનોવેશન કરીને ખર્ચો કર્યો, ખર્ચા કર્યા પછી શું થયું એ ઝાડ કાપવાનું, ઝાડ કાપતા નુકસાની થઈ, સારા જે કઈ રમત ગમતના સાધન હતા એને નુકસાની કરી, જ્યાં પાળી તૂટી છે। તો ખરેખર આ બેધારી નીતિ છે। એક નક્કી કરવું જોઈએ કે ભાઈ તળાવ બનાવ્યા પહેલા કે ભાઈ રોડ બનાવ્યા પહેલા આમાં શું નડે છે અને શું કરવું જોઈએ। આ બગીચો બનાવ્યો ત્યારે નહીં શું જોઈએ કે આ ભાઈ આ વૃક્ષ કાપવાનું છે, બનાવ્યા પછી કઈ રીતે વૃક્ષ કાપ્યું, પણ એ ચાઈને જાણી જોઈને કા નબળું કામ કર્યું હોય છે અને કોન્ટ્રાક્ટરને બચાવવા માટે આ વૃક્ષ કાપ્યું હોય અને ફરીથી રિપેર કરશે, લોલાપોપડ કરવા માટે પણ આ વૃક્ષ કાપ્યું હોય એવો ચોખ્ખો અમારો આક્ષેપ છે। ચોક્કસ સંકલનનો અભાવ નહીં, આ બેધારી નીતિ છે। કોર્પોરેશનનો પૈસાનો વેડફાટ કરવાનો છે અને કોન્ટ્રાક્ટરનો બચાવ કરવાનો વાત છે। આ ચેરમેન સાહેબ, વાત કરીએ તો મહિલા કોલેજ સર્કલ પાસે એક ઝાડ પડ્યું ને જેને નુકસાન થયું છે, મહાનગરપાલિકા દ્વારા આ ઝાડ પાડવાનું, જોકે મહિલા કોલેજ સર્કલનું હજી થોડા સમય પહેલા જ તે લોકાર્પણ કરવામાં આવ્યું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લગભગ કરોડોના ખર્ચે મહિલા કોલેજ સર્કલનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપના માધ્યમથી હું કહી રહ્યો છું, વિપક્ષ જ્યારે આ ઝાડ કોર્પોરેશને પાડ્યું એવું કહી રહ્યું છે ત્યારે ઓપન ચેલેન્જ કરું છું કે કોર્પોરેશન દ્વારા આ ઝાડ પાડવામાં નથી આવ્યું। કુદરતી રીતે મોટું લીલગીરીનું જે ઝાડ વર્ષો જૂનું હતું એ પવન હમણાં થોડા દિવસ પહેલાં પવન જ્યારે વધારે ફૂંકાણો ત્યારે એ કુદરતી રીતે પડ્યું છે અને એ પડવાના કારણે અન્ય નુકસાન પણ થયું છે। જો કોર્પોરેશનને પાડવાનું હોય અથવા કોર્પોરેશન પાડવા માગતી હોય તો એને પદ્ધતિસર પાડવામાં આવે અને પદ્ધતિસર એને નીચું ઉતારવામાં આવે, જેથી કરીને નુકસાન ન થાય। અને દીવા જેવી વાત છે કે કોર્પોરેશન આવું રીતની ઘટના કોઈ બને નહીં અને કોર્પોરેશન જ્યારે પાડવાની વાત હોય તો પાડવા માટે થઈને મંજૂરી પણ લેવામાં આવતી હોય છે। કોઈ પણ વૃક્ષ પાડવાનું હોય ત્યારે મંજૂરી પણ લેવામાં આવતી હોય છે, પણ કુદરતી રીતે પડેલા વૃક્ષને એનો નિકાલ કરવો એ પણ કોર્પોરેશનની ફરજમાં આવે છે અને નિકાલ કર્યો છે, પણ કોઈ કોર્પોરેશને આ ઝાડવું પાડ્યું નથી। આ વિપક્ષનો પાયા વિહાણો આક્ષેપ છે। વિપક્ષ વિકાસને જોઈ નથી એકથી અને વિપક્ષ વિકાસને જે રીતે થઈ રહ્યું છે એ દ્રશ્યો ભાવનગરના બદલાઈ રહ્યા છે, તસવીરો ભાવનગરની બદલાઈ રહી છે, એ તસવીરો એની આંખમાં બરાબર બેસતી નથી। એટલા માટે વિપક્ષ આવો આક્ષેપ લગાવી રહ્યો છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે
કે ભાવનગરમાં આ મહિલા કોલેજ સર્કલનું ઝાડવું નહીં પણ અન્યથાએ પણ કોઈ ઝાડવા પાડવામાં જે વિકાસની અંદર આવતા હોય ત્યારે પણ અમે કોર્પોરેશન એમની મંજૂરી લઈને જ કમિશનરશ્રીની મંજૂરી દ્વારા જ ઝાડવું પાડવાની વાત આવતી હોય છે. દેશના વડાપ્રધાન જ્યારે એક પેડ માં કે નામની કલ્પના સાથે સંકલ્પો સાથે આ પ્રકારનો જ્યારે સમગ્ર હિન્દુસ્તાનની અંદર પ્રોજેક્ટ ચલાવી રહ્યા હોય તો ભાવનગર મહાનગરપાલિકામાં પણ આ અંત્યોદયના આધાર ઉપર ચાલતું શાસન છે. ક્યારેય પણ ઝાડવા પાડવા માટેની અમને સપને પણ ખ્યાલ ના આવે અથવા અમને કોઈ એવો અમારો વિચાર પણ નથી. હા, ચોક્કસપણે વિકાસના જ્યાં કામો થતા હોય, જ્યાં રોડ મોટો થતો હોય અને જૂના ઝાડવા હોય તો એને 100% હટાવવા જોઈએ. એની સામે બીજા રોપવાનું પણ આયોજન કરી રહ્યા છીએ અને પાડવાની તો કોઈ વાત જ નથી. અને પાડ્યું હોય તો મેં તમને કીધું દાવા સાથે કે આવી રીતે ન પાડે જેથી કરીને પ્રોજેક્ટને નુકસાન થાય. આ તમે જોઈ રહ્યા છો, તમારા દ્રશ્યો પણ તમારી પાસે કેમેરામાં કેદ થયા છે કે જે રીતે પડ્યું છે એના કારણે કમાનું જે બનાવવામાં આવેલી હતી એમને પણ નુકસાન થયું છે. ઓચિતાનું પડ્યું છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવ્યું છે એને પણ નુકસાન થયું છે. કોર્પોરેશનને પાડવાનું હોય તો એને વિધિવત ઉતારવામાં આવે, એને વિધિવત રીતે એની કાર્યવાહી કરવામાં આવે. આવું કંઈ જ નથી, કુદરતી રીતે પડ્યું છે. ચોક્કસપણે દુઃખ છે કે ઝાડવું ગયું છે પણ એની સાથે સંકલ્પના સાથે અમારા પ્રયાસોથી બીજા ઝાડવાઓ પણ રોપવામાં આવશે. આ વિપક્ષના આક્ષેપને હું વખોડું છું. આ પાયાવિહોણો આક્ષેપ છે. આગામી દિવસોમાં પણ વિપક્ષ આવા આક્ષેપ ન કરે એવું આપના માધ્યમથી વિનંતી કરું છું.